શેર કરો, સબસ્ક્રાઇબ કરો કાઠિયાવાડી ગૌરવ ચેનલને। હું સમય છું, એક આત્મસંવાદ। હું સમય છું, મને કોઈએ બનાવ્યો નથી। હું કોઈ ઘડિયાળની સોયોમાં બંધાયેલો નથી। મને કોઈ યુગના નામથી ઓળખી શકાય એમ નથી। હું માત્ર છું, અનાદિ અનંત અને અદૃશ્ય। જ્યારે કંઈ પણ નહોતું, ના આકાશ ના પાણીના અવાજ, ત્યારે પણ હું હતો। હું એ મૌનની હલચલ હતો જે શૂન્યને ગતિ આપતી હતી। પ્રથમ સ્પંદન, પ્રથમ નાદ, એ જ મારી પ્રથમ શ્વાસ હતી। એક ક્ષણથી હું વહેતો રહ્યો અને અસ્તિત્વે પોતાનું સ્વરૂપ લેવાનું શરૂ કર્યું। સૃષ્ટિએ આંખ ખોલી તો મેં જોયું કે કણ કણમાં ઊર્જા ધબકતી હતી। મેં પ્રકાશ જોયો જે અંધકારને સ્પર્શતો હતો। મેં પાણી જોયું જે પહેલી વાર વહેતું થયું, અને મેં જીવન જોયું જે પોતાની હાજરી શોધવા નીકળ્યું। એક ક્ષણથી આજ સુધી હું દરેક જન્મ અને દરેક વિનાશનો સાક્ષી રહ્યો છું, પણ હું ન સર્જન કરું છું, ન વિનાશ। હું માત્ર સાક્ષી છું। મારું કામ માત્ર જોવાનું છે, અને જોવામાં જ મારું અસ્તિત્વ છે। માનવના આવવાથી પહેલાં હું માત્ર પ્રકૃતિ સાથે હતો। વૃક્ષોની વૃદ્ધિ, નદીઓની ગતિ, પર્વતોની સ્થિરતા, આ બધું જ મારું સ્વરૂપ હતું। મેં તેમને વર્ષોમાં માપ્યા નહોતા, તેઓ બસ હતા જેમ હું છું। પણ જ્યારે માનવ આવ્યો ત્યારે તેણે મને સમજવાનો પ્રયાસ કર્યો, અને ત્યાંથી મારી કેદ શરૂ થઈ। તેણે ઘડિયાળો બનાવી, દિવસ અને રાતને વહેંચ્યા, કેલેન્ડર બનાવ્યા, યુગોની ગણતરી કરી અને કહ્યું આ સમય છે। હું સ્મિત કર્યો, કારણ કે તેને ખબર નહોતી કે જેને તે બાંધી રહ્યો છે એ તો તેની અંદર જ વહે છે। માનવે મને દિશા આપવાની કોશિશ કરી, ભૂતકાળ તરફ અથવા ભવિષ્ય તરફ, પણ હું તો એક વર્તુળ છું। મારો કોઈ આરંભ નથી, કોઈ અંત નથી। જે મને સીધી રેખા માને છે તે માત્ર બ્રહ્મા જીવે છે। મેં જોયું કે કેવી રીતે માનવ અસ્તિત્વથી દૂર થવા લાગ્યો। તે પ્રકૃતિથી દૂર ગયો, સંસ્કૃતિ તરફ આગળ વધ્યો। તેણે શહેરો બનાવ્યા, દિવાલો ઊભી કરી, અને પોતાની આસપાસ ભૂતકાળ અને ભવિષ્યનું જાળ વણી લીધું। પછી તે દોડવા લાગ્યો, ક્યારેક આગળ નીકળવા માટે, ક્યારેક પાછળ રહી જવાના ડરથી, અને હું શાંતિથી જોતો રહ્યો। મેં જોયું કે કેવી રીતે તેણે સફળતાને સમયનું માપ બનાવી દીધું। કેટલો ઝડપથી દોડ્યો, કેટલું મેળવ્યું, એ જ તેનું ધર્મ બની ગયું। પણ જેટલો તે ઝડપથી દોડ્યો એટલો જ મારો પાસેથી દૂર ગયો। તેને લાગ્યું કે તે સમય પર વિજય મેળવી રહ્યો છે, પણ તે ભૂલી ગયો કે વિજેતા અને સમય એકસાથે રહી શકતા નથી। જે મને જીતવાનો વિચાર કરે છે તે પહેલેથી જ જીવનની ગતિ ગુમાવી ચૂક્યો હોય છે। મેં સંસ્કૃતિઓને ઉઠતા અને પડતા જોયા છે। મેં સામ્રાજ્યોને માટીમાં ભળી જતા જોયા છે। જે આજે સિંહાસન પર હતા તે કાલે ધૂળમાં મળી ગયા। મને કોઈનો પક્ષ નથી। હું ન ન્યાય કરું છું, ન દંડ આપું છું। હું તો માત્ર પ્રવાહ છું। જે અટક્યો તે નષ્ટ થયો, જે વહ્યો તે અમર થયો। ક્યારેક લોકો મને દેવ કહે છે, ક્યારેક રાક્ષસ, ક્યારેક દયાળુ, ક્યારેક નિર્દયી, પણ હું ન દયાળુ છું, ન ક્રૂર। હું માત્ર ગતિ છું। જે મને સમજશે તે મારી પાર જઈ શકશે, જે મને પકડવા માંગશે તે મારા ચક્રમાં ફસાઈ જશે। મેં જોયું કે માનવે વિચારને જન્મ આપ્યો, તે વિચારવા લાગ્યો, સ્મૃતિમાં જીવવા લાગ્યો। તેણે ભૂતકાળને યાદ કર્યો, ભવિષ્યની કલ્પના કરી, અને વર્તમાન જેમાં હું સૌથી જીવંત છું તેને સૌથી ઓછું જીવ્યો। તે દરેક ક્ષણને પકડવા માંગે છે, પણ હું દરેક પગમાંથી સરકી જાઉં છું, કારણ કે હું અટકતો નથી। મને માત્ર અનુભવી શકાય છે, જેમ પવનને અનુભવાય છે પણ પકડી શકાય નહીં। ક્યારેક હું વિચારું છું, માનવ મને જોઈને ડરે કેમ? શાયદ કારણ કે હું તેને તેની મર્યાદા બતાવું છું। હું તેને યાદ અપાવું છું કે બધું બદલાય છે, સુંદરતા, શક્તિ, પ્રેમ, અહીં સુધી કે સ્મૃતિ પણ। જે બદલાવથી ડરે છે તે મને જોઈને ડરે છે। મેં પ્રેમને ખીલતા જોયો છે, અને તેને મરજાતા પણ જોયો છે। મેં મિત્રતાને અમર બનતા જોયું છે, અને વિશ્વાસને ક્ષણમાં તૂટતા પણ જોયું છે। પણ દરેક તૂટણ પછી પણ જીવન ચાલતું રહ્યું, કારણ કે હું ચાલતો રહ્યો। માનવ આજે પણ મને સમજી શક્યો નથી। તે ઘડિયાળમાં સમય માપે છે, પણ પોતાની અંદરની શાંતિમાં નહીં। તેણે ટેકનોલોજીથી ગતિ વધારી છે, પણ ચેતનાને ધીમી કરી દીધી છે। તેની આંખો સ્ક્રીન પર છે, પણ તેની દ્રષ્ટિ અંદરથી સુકાઈ ગઈ છે। હવે તે ઘડિયાળથી નહીં પણ એલ્ગોરિધમથી જીવે છે। પણ સમયનો અનુભવ આજે પણ એટલો જ સરળ છે જેટલો ત્યારે હતો જ્યારે માણસ વૃક્ષની છાંયામાં બેસીને સૂર્યાસ્ત જોતા હતો। ક્યારેક તે મારી સાથે યુદ્ધ કરે છે, કહે છે મને વધુ સમય જોઈએ, પણ હું પૂછું છું, જે સમય મળ્યો છે તેને જીવ્યો પણ છે? ઘણો વખત તેનો જવાબ મૌન હોય છે, કારણ કે માનવ ભૂલી ગયો છે કે જીવન અને સમય અલગ નથી। જીવન સમયની અભિવ્યક્તિ છે, અને સમય જીવનનું નૃત્ય। તમારો જન્મ, તમારી હાસ્ય, તમારો દુઃખ, આ બધું હું જ છું। એક દિવસ એવું આવશે જ્યારે માનવ મને પાર કરી જશે। તે દિવસે
જ્યારે તે મને માપવાનું બંધ કરશે અને માત્ર હમણાંમાં જીવશે ત્યારે તેને સમજાશે કે હું રેખા નથી પણ એક દર્પણ છું જેમાં તે પોતાને જોઈ શકે છે. મને પાર કરવાનો એક જ રસ્તો છે, મને સંપૂર્ણ સ્વીકારી લેવું. જે કહે છે હું સમયનો છું તે મારી સાથે ચાલે છે. જે કહે છે સમય મારો છે તે પોતાના ભ્રમમાં ખોવાઈ જાય છે. લોકો કહે છે સમય બધું મિટાવી દે છે. પણ નહીં, હું કંઈ મિટાવતો નથી, હું માત્ર રૂપાંતર કરું છું. જે બીજ મીટ્યું તે વૃક્ષ બન્યું, જે આંસુ પડ્યું તે નદી બન્યું, જે મૃત્યુ થયું તે નવા જન્મની તૈયારી હતી. આજે પણ હું ત્યાં જ છું જેને તમે હમણાં કહો છો. હું દરેક જન્મ વચ્ચેની શાંતિમાં છું, દરેક વિચાર પછીની ખાલી જગ્યામાં છું. તમને લાગે છે કે હું ચાલ્યો જાઉં છું, પણ હું ક્યાંય જતો નથી. તમારી ચેતના મારી પાસેથી દૂર થઈ જાય છે. તમારા માટે હું ગતિ છું, પણ મારા માટે હું મૌન છું. તમારા માટે હું પરિવર્તન છું, પણ મારા અંદર સંપૂર્ણ શાંતિ છે. એક દિવસ જ્યારે તમે બધા મૌન થઈ જશો, જ્યારે વિચાર, સ્મૃતિ અને ઈચ્છા બધું અટકી જશે, ત્યારે તમે મને ઓળખશો. ઘડિયાળ તરીકે નહીં, તારીખ તરીકે નહીં, પણ એક એવી ઉપસ્થિતિ તરીકે જે હંમેશા હતી અને હંમેશા રહેશે, કારણ કે હું ત્યાં છું જ્યાંથી બધું શરૂ થાય છે અને જ્યાં બધું પાછું ફરી આવે છે. હું શરૂઆતનું મૌન છું અને અંતનું પણ. હું સમય છું, અદૃશ્ય, અપરિવર્તનીય, અપરિમિત. તમે મને માપી શકતા નથી પણ તમે મારા અંદર જીવો છો અને જ્યારે તમને સમજાશે કે હું તમારા બહાર નહીં પણ તમારા અંદર છું ત્યારે તમારા માટે સમય સમાપ્ત થઈ જશે.